મંદાકિની નડિયા. ચાલો. નમસ્કાર આદરણીય નિર્ણાયકગણો અને શ્રોતાઓ, મારું નામ મંદાકિની નડિયાદ છે. આજે તમારી સમક્ષ હું એકલ પાત્ર અભિનય રજૂ કરીશ, ડૉક્ટર દીકરી. કોણ હું ડૉક્ટર અંજલિ. જ્યારે હું આટલી નાની હતી ને તો મારા પપ્પા સાથે આમ ચાલીને આ હોસ્પિટલમાં આવતી. મારા પપ્પા એટલે આ હોસ્પિટલના મોટા ડૉક્ટર. એમની ઓફિસમાં બેસીને એમને આમ ચેક કર્યું અને ખોટી ગોળીઓ પણ ગણાવું. એ સ્ટેથોસ્કોપ એટલે જાણે મારો પહેલી નજરનો પ્રેમ. ત્યારે જ નક્કી કરી દીધેલું, બનવું તો છે ડૉક્ટર જ, ડૉક્ટર અંજલિ. હું આ હોસ્પિટલમાં રોજ કેમ આવતી? મારી મમ્મી મને બહુ નાની હતી છોડીને જતી રહી અને કેન્સર હતું. પપ્પાએ બહુ કોશિશો કરી, પણ એક દિવસ હું સવારે ઉઠી તો એ આમ જમીનમાં સૂતેલી હતી. લાલ ઘરચોળામાં એ ખૂબ સુંદર લાગી રહી હતી. મેં કીધું, મમ્મી ઉઠ ને, મને ભૂખ લાગી છે, મમ્મી ઉઠ ને. પણ એ ના ઉઠી. પપ્પાએ કીધું, ભગવાનના ઘરે ગઈ છે. મેં કેટલા બધા દિવસો સુધી આ ઉંબરા પર બેસીને એની રાહ જોયેલી, પણ એ ના આવી. મારી મમ્મી એટલે કોઈ જેવું તેવું વ્યક્તિત્વ નહીં, આપણા ગુજરાતી સાહિત્યની જાણકાર. પેલી ગીજુભાઈ બટેકાની વાર્તા યાદ છે ને, કિસકે ડોસી કિસકા કામ, ચાલ ભોપટિયા આપને ગાઓ. એને મને ખૂબ સંભળાવેલી. જ્યારે રાતે ઊંઘું નહીં ને તો આમ મને ખોળામાં સુડાવે, દીકરી મારી લાડકવાળી, લક્ષ્મીનો અવતાર. આજે પણ જ્યારે એ શબ્દો યાદ કરું ને મીઠી ઊંઘ આવી જાય. બસ મમ્મીના ગયા પછી પપ્પાએ બંને ચાર્જ લઈ લીધા, મમ્મીનો ને પપ્પાનો. મને ખૂબ સાચવે. અરે પપ્પા, જાણો છો આ 60 કોન્સ્ટિટ્યુટ બધું યાદ રાખવું પડશે. મને ખબર છે ડૉક્ટર બનવા માટે એ તો કરવું જ રહ્યું. પપ્પા, આજે રિઝલ્ટનો દિવસ છે, જલ્દી મારું મેરિટ ચેક કરો ને, જલ્દી પ્લીઝ. શું હું ડૉક્ટર બનીશ? વાહ દાદા, તમે સાંભળ્યું, હું પપ્પાની જેમ ડૉક્ટર બનીશ. યસ. શરૂ થઈ ગઈ મેડિકલ કોલેજની નવી સફર. ત્યાં ગઈ એટલે એનાટોમીનું લેક્ચર. પ્રોફેસર આવ્યા, કીધું, take the scalpel and put the cut on the body. Okay sir. મારા મિત્રો મને ઉઠાવીને રિકવરી રૂમમાં લઈ ગયેલા એ દિવસે. બધા મારા પર ખૂબ હસેલા. પણ શું થાય? હવે આજે તો બાયોકેમિસ્ટ્રીનું લેક્ચર છે યાર. પોતાને સોય મારીને લોહી ટેસ્ટ કરવાનું છે અને યુરિન ટેસ્ટ પણ. કોલેજના દિવસોમાં મને અભિનયનો ખૂબ શોખ. સ્નેહલ હતા મારા પપ્પાની ફેવરેટ. એનો એક અમે રોલ કર્યો મોડાંદેવાળો. શું મારા જીવતા તું બીજીને ભણીશ? તારામાં તારા મા બાપને કહેવાની એટલી એ તાકાત નથી કે તું મને તારું દરડું દઈ ચૂક્યો છો. વાતો કરતો તો મોટી અને નીકળો સાવ માવડ્યો. હા તો તારા પર મારું મનડું આવી ગયું છે. બાકી તારા કરતા સવાયા જોડે પણ હું એમ છું, અને હવે એમ જ કરીને બતાવીશ મોડાંદેવાળો. બધાએ બહુ તાળીઓ પાડેલી ત્યારે. પપ્પા પણ બહુ ખુશ. બસ આમ જ કોલેજના દિવસો પૂરા થયા. પણ મારા પપ્પાનો કોન્સ્ટન્ટ સપોર્ટ મારી સાથે. પછી કોઈ ન સમજાતો ટોપિક હોય કે પછી હાર્ટ બ્રેક હોય, પપ્પા આપણી સાથે ઓલવેઝ. અને બસ આવી ગયા હોસ્પિટલમાં ડૉક્ટર બનીને. સિસ્ટર, આજે સવારથી ફ્લૂના લક્ષણોવાળા ઘણા પેશન્ટ છે આપણી પાસે. બધાને કોવિડ માટે મોકલી દેજો રિપોર્ટિંગમાં. મને લાગે છે આપણા સિટીમાં કોવિડ આવી ગયો છે. અંકલ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. પ્લીઝ, આંટીને કોરોના પોઝિટિવ છે. હું તમને એમને મળવા ના દઈ શકું. હું તમારો જીવ જોખમમાં ના રાખી શકું. અંકલ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. હેલો, તમારા પિતાજી હવે આ દુનિયામાં નથી. અમે એમને લઈને સ્મશાન પહોંચીએ છીએ. તમે એમનું અંતિમ દર્શન માટે આવી જજો. શું તમે નહીં આવો? ઓકે. હે ઈશ્વર,
આ મહામારીમાં હજુ માનવતાના કેટલા રંગો જોવાના બાકી છે. એક તરફ એક પતિ જીવની પરવા વિના પોતાની પત્નીને જોવા માંગે છે અને બીજી તરફ એક દીકરો પોતાના અસ્તિત્વનું કારણ પોતાના પિતાના અંતિમ દર્શન કરવા માટે પણ તૈયાર નથી. બસ કરો ઈશ્વર, બસ કરો આ મોતનો તાંડવ બસ કરો. પપ્પા, હું ઘરે આવી ગઈ. તમને તો તાવ છે, આજે કેમ ઢીલા લાગો છો? હું તમને દવા આપું છું, કાલે સવારે આપણે બધા રિપોર્ટિંગ કરી નાખીએ. ગુડ મોર્નિંગ પપ્પા. પપ્પા, ઉઠો પપ્પા. પપ્પા, તમે મને વચન આપેલું, તમે મને છોડીને નહીં જાઓ. મમ્મી પણ જતી રહી, તમે પણ જતા રહ્યા. પપ્પા, તમે મને વચન આપેલું. એમ થાય છે આ પ્રોફેશન, આ ડિગ્રી, આ હોસ્પિટલ બધું છોડી દઉં. પણ તે દિવસે મેં મારા પપ્પાની આંખોમાં આંખો નાખીને શપથ લીધેલા, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારા દર્દીઓની હું સેવા કરતી રહીશ. એ શપથ ફોક ના જઈ શકું. તમને આપેલું વચન અને લીધેલી શપથ હું જરૂર પૂરી કરીશ પપ્પા, જરૂર પૂરી કરીશ. આભાર.